जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। ફની ફ્રાઈડે આજના હળવા નિબંધનું શીર્ષક છે મુકામ વૈકુંઠ ધામ। એક નાનકડા એવા ગામડામાં એક વિધવા માળી રહેતા હતા। ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ ગામડામાં મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાંકોટા હોય, પણ માણા મનના મોટા હોય। ત્યાં માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય, પણ કાયમ મોજે દરિયા હોય। સામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ દિલના ડેકા ડેકા હોય, જ્યાં ગાય ગોબર અને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, પણ સૌનો વ્યવહાર સારો હોય। ગામડામાં ડણકું ને ડચકારા હોય, ખોખારા ખમકારા હોય, ભાંભરડા ભાંકારા હોય, પણ ગામડા શહેર કરતા સારા હોય। એવા એક નાનકડા ગામડામાં એક વિધવા માળી રહેતા હતા। નામ એમનું મંગુમા। આ મંગુમાની ઉંમર આશરે 80 વર્ષ। ઈશ્વર પ્રત્યે એમની ખૂબ શ્રદ્ધા, એટલે એમ પણ કહી શકાય કે અવસ્થા અને આસ્થા બંને ઘણા વધારે હતા। અને આ મંગુમા સ્વમાની એવા હતા કે એમણે ઈશ્વર પાસે પણ ક્યારેય કશું માગ્યું નહોતું। નાજીર દેખૈયાનો શેર યાદ આવે કે હું હાથ અને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી। ક્યારેય ભગવાન પાસે પણ માગ્યું નહોતું। અને બન્યું એવું કે મંગુમાની આર્થિક પરિસ્થિતિ થોડી વિકટ થઈ। માજીથી રહેવાયું નહીં, એટલે એણે ના છૂટકે પરમાત્મા પાસે માગવાનો વિચાર કર્યો। બે હાથવાળા પાસે તો મંગુમાં મરી જાય તોય ન માગે। એમના ઘરમાં બીજું કોઈ તો હતું નહીં, નહોતો દીકરો, નહોતો પતિ, નહોતું કોઈ બીજું પરિવારમાં, પણ ગામવાળા પાસે તો ક્યારેય ન માગે। ના છૂટકે 1000 હાથવાળા પાસે માગવાનો નિર્ધાર કર્યો। માળીએ ભાંગા તૂટ્યા અક્ષરે પરમાત્માને પોસ્ટકાર્ડ લખ્યું। તમે જુઓ જૂના જમાનાના માણસોની આસ્થા, એનો ભરોસો। શું લખ્યું માળીએ કે હે પરમ કૃપાળુ પરમાત્મા, મારી 80 વર્ષની ઉંમરમાં મેં કોઈની પાસે કાંઈ જ માગ્યું નથી, પણ આજ ના છૂટકે હું તારી પાસે માંગણી મૂકું છું। હે ઈશ્વર, હે નોધારાના આધાર, હે અશરણના શરણ, હે દુખિયાના બેલી, હે અખિલ બ્રહ્માંડના અધિપતિ, આ મારું પોસ્ટકાર્ડ મળે ને આ વિધવાનું, તો મને ખાલી એક 500 રૂપિયા મોકલજે। અને હા, ભવિષ્યમાં જો તારી જ કરુણાથી, તારી જ કૃપાથી મારી પરિસ્થિતિ હારી થઈ ગઈ તો તારા 500 રૂપિયા તને દૂધે ધોઈને પાછા આપી દઈશ। બસ એ જ લિખિતં મંગુમાના જય શ્રી કૃષ્ણ। માળીએ સરનામું કર્યું પોસ્ટકાર્ડમાં, મુકામ વૈકુંઠ ધામ, મારા પરમાત્માને મળે। અને ખરા તડકે જઈને આમ વાંકા વળી ગયેલા માળી, પણ છતાંય ખરા તડકે લાકડીના ટેકે, એક હાથમાં લાકડી, એક હાથમાં પોસ્ટકાર્ડ, માળી જઈ અને ટપાલ પેટીમાં પોસ્ટકાર્ડ નાખી આવ્યા। ગામનો ટપાલી બધી ટપાલ ભેગી કરી અને પોસ્ટ ઓફિસ આવ્યો। અને પોસ્ટ ઓફિસમાં એ પોતાના ગામના સિક્કા મારવા પડે, જ્યાંથી ટપાલ રવાના થાય।
તો ગામનો ટપાલી આમ જ્યાં સિક્કા મારતો તો અન સરનામું વાંચી ગયો, મુકામ વૈકુંઠ ધામ, મારા પરમાત્માને મળે. સિક્કા મારવા માટે આમ હવામાં અધર કરેલો હાથ છે ને એ આમ હવામાં સ્થિર થઈ ગયો, કારણ કે ટપાલીને વિચાર આવ્યો કે પોસ્ટ ખાતું ગમે તેટલો પગાર આપે પણ આ સરનામે ટપાલ દેવા જવાય નહીં, અને આ સરનામે જવાની જો હિંમત કરી તો પાછું અવાય નહીં. એકવાર અંબાલાલે મને પોસ્ટ કાર્ડ આપ્યું ને, મને કે આ ટપાલ પેટીમાં નાખી દેજે. મેં જોયું તો સરનામામાં કાંઈ લખ્યું જ નહોતું. મેં કીધું અંબાલાલ સરનામું તો લખ. મને કે સરનામું મગાવવા તો મેં પોસ્ટ કાર્ડ લખ્યું છે. ટપાલીને વિચાર આવ્યો કે આ સરનામે વૈકુંઠ ધામમાં ટપાલ દેવા જવાય નહીં, જવાય તો પાછું અવાય નહીં. એટલે ટપાલીએ એ ટપાલ પોતે વાંચી, પોસ્ટ માસ્તરને આપી. આખો સ્ટાફ કુંડાળું વળી ગયો. શ્રાદ્ધની અંદર જેમ ખીરના ટુકડા ફરતા કાગડા કુંડાળે બેઠા હોય એમ આખો પોસ્ટ ઓફિસનો સ્ટાફ કુંડાળે પડ્યો. બધા મંગુમાને ઓળખતા હતા. પોસ્ટકાર્ડ વાંચ્યું. પોસ્ટ માસ્ટર દયાળુ હતા. એ કે મંગુમાને રૂપિયાની જરૂર છે, આપણે એક કામ કરો, બધા 25-25 રૂપિયાનો ફાળો આપો. 500 રૂપિયા તો ન થયા, 300 થયા, કારણ કે સ્ટાફ જ 12 જણાનો હતો. પોસ્ટ માસ્ટર કે 300 તો 300, પણ અત્યારે ને અત્યારે તમે મંગુમાન જઈને આપી આવો. પણ તરત જ ટપાલીએ કીધું, ઈ કે આ રીતે તમે જાઓ ને તો મંગુમાં પૈસા નહીં લે. પોસ્ટ માસ્ટરે કીધું કે આ રીતે પૈસા આપી તો મૃત્યુ લોકમાં જ મંગુમાનો કેસ પતી જાય તો વૈકુંઠ સુધી ટપાલ દેવા ન જવું પડે. પોસ્ટ માસ્ટરે કીધું કે એ વાત સાચી, પણ માડી સોમાની છે, મરી જાય પણ માગે નહીં. કોઈની પાસે ક્યારેય કંઈ માગ્યું નથી, આપણા રૂપિયા નહીં લે. પોસ્ટ માસ્ટર કે તો શું કરશું? તો કે એક કામ થાય, ભગવાન જ રૂપિયા મોકલતા હોય એમ મની ઓર્ડરનું ફોર્મ ભરી દઈ અને ભગવાનને મોકલ્યા છે એમ કરીને આપી આવીને તો માડી લેશે. બધાને આ વાત ગળે ઉતરી ગઈ. મની ઓર્ડરનું ફોર્મ ભરવામાં આવ્યું. પરમ કૃપાળુ પરમાત્મા જ મોકલતું હોય એ રીતે વિગત ભરવામાં આવી અને ટપાલી મંગુમાને ઘરે જઈને બોલ્યો કે માં, વૈકુંઠમાંથી તમારા ઉપર રૂપિયા આવ્યા છે. મંગુમા કે હા, એ તો મેં જ મગાવ્યા, હું રાત જોતી હતી, આવવાના જ હતા આજકાલમાં. ટપાલીએ કીધું કે લ્યો આ 300 રૂપિયા ગણી લ્યો, સહી કરી દો. ટપાલી રૂપિયા આપીને આવતો રહ્યો. માડીની આંખમાં આહુડા આવ્યા કે હે પરમ કૃપાળુ પરમાત્મા, તે મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો. પણ બીજે દિવસે ટપાલી ટપાલ પેટીમાંથી બધી ટપાલો કાઢીને પાછો સિક્કા મારતો હતો. એમાં પોસ્ટકાર્ડ જોઈ ગયો ને સરનામું લખેલું, મુકામ વૈકુંઠ ધામ, મારા પરમાત્માને મળે. ટપાલીને થયું કે આ વળી પાછું હું લખ્યું. વળી ટપાલ ઉપાડી પોસ્ટ માસ્ટરને આપી. આખો સ્ટાફ ભેગો થયો, કુંડાળે પડી ગયા અને માડીનું પોસ્ટકાર્ડ વાંચ્યું તો મંગુમાએ લખ્યું હતું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, હું માની ગઈ કે આ દુનિયામાં ભગવાન છે. મારી ટપાલ મળી કે તરત જ તમે 500 રૂપિયા મોકલી દીધા. પણ હે ભગવાન, હે નોધારાના આધાર, હવે આ પૃથ્વી ઉપર હળાહળ કળયુગ આવ્યો છે, મારા સુધી 300 રૂપિયા પહોંચ્યા છે અને 200 પોસ્ટ ખાતાવાળા ખાઈ ગયા છે. ટપાલી ભીતે માથા ભટકાડવા માંડ્યો. એ કે આવી બેકારીમાં 25 રૂપિયાનો ફાળો આપ્યો અને તોય આરોપ તો એવો આવ્યો કે મારા 200 રૂપિયા પોસ્ટ ખાતાવાળા ખાઈ ગયા છે. આવી આ ગભરું માડી, આવા આ ભોળા માણસો. કવિ દાદ, પદ્મશ્રી કવિ દાદનો ખૂબ જાણીતું જેને કહેવાય ને કાવ્ય કે તમે થાજો ટપાલનો થેલો,
ભલે હોય મેલો કે ઘેલો, પણ તમે થાજો ટપાલનો થેલો. હોય વિવાહના વધામણા કે પછી હોય મરતકનો મેલો, સુખ કે દુઃખની એને એડકી નો આવે, ઈ થેલો બ્રહ્મ જ્ઞાનનો ભરેલો. માનવી તું થાજે ટપાલનો થેલો. કારણ કે સાચો સ્થિત પ્રજ્ઞ તો ટપાલનો થેલો છે. આવી જ કોઈ સરસ મજાની વાત સાથે આવતા શુક્રવારે ફરીથી ફની ફ્રાઈડેમાં હાજર થઈ જઈશ. ત્યાં સુધી હસતા રહેજો, પ્રસન્ન રહેજો.